જય માતાજી મિત્રો, વિચાર મંથનનો આજનો વિષય છે પરાણે પ્રીત ના થાય. મિત્રો, આ જગતમાં આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ અને એમાંના જે કાર્યો છે એ અમુક સહજતાથી કરતા હોઈએ, આપણી રોજિંદી લાઈફના ભાગરૂપે. અમુક કાર્યો આપણે લાલચને લઈને કરતા હોઈએ છીએ, અમુક કાર્યો આપણે કોઈને દબાણને વશ થઈને કરતા હોઈએ છીએ અને અમુક કાર્યો આપણે આપણી જવાબદારીના ભાગરૂપે કરતા હોઈએ છીએ. હવે આપણે જે આ કાર્યો આપણા જીવનમાં કરતા હોઈએ છીએ એમાં ઘણી વખત આપણે આપણા કાર્યની સિદ્ધિ માટે આપણે જે વ્યક્તિ પાસેથી કાર્ય કરાવવું છે એની ઉપર આપણે દબાણ લાવતા હોઈએ છીએ કે જેથી આપણને એમ થાય કે આપણું આ કાર્ય થઈ જશે. આ રીતે પ્રેશર કરવાથી, દબાણ કરવાથી આપણું કાર્ય થઈ જશે. પરંતુ ના મિત્રો, દબાણ કરવાથી કોઈ દિવસ કાર્ય થતું નથી. અને કદાચ આપણું કાર્ય થઈ જશે તો એમાં કોઈ ભલીવાર હશે નહીં. જે કાર્ય કરો એ પ્રેમથી કરો. અન્ય પાસે કાર્ય કરાવવું છે, પ્રેમથી કરાવો, ભાઈચારાથી કરાવો, સૌજન્યતાથી કરાવો, શાંતિથી કરાવો, તો જ આપણને આપણા કાર્યમાં સફળતા મળશે. અન્યથા મિત્રો આપણને એમાં મજા આવશે નહીં. કોઈ યુવક યુવતી હોય, બંનેમાંથી કોઈ એકબીજાને પસંદ કરતા હોય અને એકને પસંદ કરતો હોય પરંતુ અન્ય બીજાને પસંદ ના કરતું હોય, તો એમાં આપણે પીછેહઠ કરવી જરૂરી છે. કારણ કે એક હાથે તાળી ના પડે. આપણે એમાં આગળ વધવું છે કે આપણે એ કાર્યમાં સફળતા મેળવવી છે તો બંનેનો સહકાર જરૂરી છે. અન્યથા એકતરફી પ્રેમથી કે એકતરફી કાર્યથી આપણને સફળતા મળશે નહીં. આપણે ઘણી બધી વખત આપણા કાર્ય કરવા માટે હઠાગ્રહી થઈ જતા હોઈએ છીએ, ખોટી હઠ પકડીને બેસી જતા હોઈએ છીએ કે મારી ગણતરી પ્રમાણે કે હું કહું તેમ જ થવું જોઈએ, હું જ સાચો, હું કરું એ પ્રમાણે જ થવું જોઈએ. આ બાબત ખોટી છે. સર્વમાન્ય સિદ્ધાંત અપનાવવો ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણને આપણી ખબર હોતી નથી કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. એ આપણને ત્યારે ભાન થાય છે જ્યારે આપણને સમયની થપાટો લાગે છે, ત્યારે ખબર પડે છે કે આપણે જે દિશામાં ચાલી રહ્યા હતા એ આપણી દિશા બરાબર નહોતી. પરિણામે આપણને આપણા કાર્યમાં સફળતા ના મળી. સિકંદર વિશ્વનો મહાન વિજેતા, જેને વિશ્વ વિજેતા કહેવાય છે, એ દુનિયાના નાના નાના રાષ્ટ્રોને સર કરતો કરતો જ્યારે ભારત આવ્યો ત્યારે એમ કહેવાય છે કે એમને આપણા ભારત દેશના એક સાધુ મહાત્માએ કહ્યું હતું કે તું અહીંયા ભલે આવ્યો પરંતુ તું અહીંથી જીતીને જઈશ નહીં. અને સિકંદરે આ મહાત્માની વાત માની નહીં અને પોતાનો હઠાગ્રહ પકડીને આપણા દેશના
રાષ્ટ્રોને સર કરવા લાગ્યો, વિજય મેળવવા લાગ્યો. અને સાધુ મહાત્માએ કહ્યા પ્રમાણે અને જેવો સિકંદર આપણા દેશમાં દાખલ થયો, આપણા દેશના શૂરવીર રાજાઓ સાથે લડાઈ કરતો કરતો આગળ ચાલ્યો, પરંતુ અમુક સમય પછી તેના સૈનિકો બીમાર પડી ગયા અને હારનો સામનો કરવો પડ્યો. કહેવાનો અર્થ એમને સાવચેત કરવામાં આવ્યો હતો, અને પરંતુ એ પોતાના કાર્યમાં ખોટી હઠ પકડીને બેઠો હતો કે મારે ભારત દેશને સર કરવો જ છે. પરંતુ એનું એ સ્વપ્ન સાકાર થયું નહીં, સિદ્ધ થયું નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ કે જીવનમાં જે પણ કાર્ય કરવા માંગતા હો મિત્રો, એ સહજતાથી થાય, શાંતિથી થાય, પ્રેમથી થાય. ખોટી હઠ પકડીએ, કોઈ પર દબાણ કરીએ, કોઈ ઉપર ધાક ધમકી આપીને કોઈને આપણે આપણા કાર્યમાં ભલે સિદ્ધ થઈએ, પરંતુ એમાં મજા હોય નહીં. જે પ્રેમથી થાય એ પરાણેથી ના થાય. તો આજે આટલું બસ. જય માતાજી મિત્રો.